ભાજપે વિકાસ કર્યો છે એટલે મેં મારું ફોર્મ પરત ખેંચ્યું છે. ઇટોલા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર નિર્મળાબેન વસાવાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓ કહી રહ્યા છે કે ઇટોલા ગામના તમામ લોકો ભાજપ સાથે જોડાયેલા છે, મારી સાથે કોઈ જોડાયેલ નથી, જેને લઈને મેં મારું ફોર્મ પરત ખેંચ્યું છે. ત્યારે કોંગ્રેસના જ ઉમેદવારનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. મારું નામ વિમળાબેન છે. ઇટોલા ગામમાંથી હું ઉમેદવાર છું અને મેં મારી મરજીથી ફોર્મ પાછું ખેંચ્યું. ઇટોલામાંથી તાલુકા પંચાયતમાં હા, તાલુકા પંચાયત. કેમ ફોર્મ કેમ પાછું કર્યું? ખાલી એમ જ ખેંચી લીધું. પછી ઉમેદવારી શું કામ કરી? ઉમેદવારી કરી હતી પણ આ સારું કામ ચાલી રહ્યું છે એટલે હવે અમે સંબંધ હારા છે એટલે પછી કોની જોડે સંબંધ સારા છે? ભાજપ જોડે સંબંધ તો હારા. પછી કેમ કોંગ્રેસ સાથે આવું કેમ કર્યું? ના. તો તમારે લડવું જ નતું તો પછી કોંગ્રેસ ભરવું નતું ને? પાછું ખેંચવાનું શું કારણ? પાછું ખેંચવાનું કંઈ કારણ નહીં, બસ આ ખેંચી લીધું પાછું. કે ભાજપ કોઈ પ્રેશર કર્યું? ના ના, કશું જ નહીં. પૈસાની offer ના કરી? રે, કેમ? કશું જ નહીં. કશું રાજી ખુશીથી. કોઈનું કોઈનું કોઈ પ્રેશર નહીં તો પછી મારા. દાવેદારી કેમ કરી? દાવેદારી કરવાનું કારણ શું? દાવેદારીમાં એવું હતું કે એમને અમુક લોકોએ ચડાયા હતા કે ભાઈ તમે ઊભા રહો, ઊભા રહો, ઊભા રહો. પણ એમને જોયું અને કે આખું ગામ એક અમને તરફ એવું છે, લાગ્યું બરોબર કે છે? હવે ગામ એક તરફ છે એટલે પછી અમે અને ખેંચી લીધું. માજી સામે કોણ? સરપંચના વાઇફ. સામે કોણ હતું? ફરિયાના જ છે. શું નામ હતું? હીરાબેન હા. વસાવા. હા, તમારું નામ આખું શું છે? વિમળાબેન કમલેશભાઈ વસાવા. હા, તો હવે લાગે છે વિકાસ થયો છે? વિકાસ થયો છે, લાગે છે. તમે કોંગ્રેસના ઉમેદવાર થઈને પણ આવું બોલો છો? પણ ગામડામાં વિકાસ થયો એટલે વિકાસ બોલે. એ કોંગ્રેસમાં પહેલેથી હતા જ નહીં. એમના હસબન્ડ એ સરપંચ હતા, કમલેશભાઈ મણીલાલ વસાવા. એ ભાજપમાં જ હતા પહેલેથી. ભાજપમાં જ હતા પહેલા. કોંગ્રેસે તમને ટિકિટ આપી, હા. પછી ભાજપનો તમે આવું બોલો છો કે ભાજપનો વિકાસ સારું થયો છે? એવું નહીં. તો કેવું? એટલે એમ કે હવે મને એવું લાગ્યું કે હવે ખેંચી લઉં પાછું ફોર્મ એમ. એવું કારણ શું? સ્પષ્ટ કારણ તો બે. કશું જ નહીં, મને કોઈની ધાક ધમકી નહીં, કશું જ નહીં. ભાજપે વિકાસ કર્યો છે આપ માનો છો? બોલો ને, આમ થયા છે કે નહીં? આમ આપણે થયા એમાં છે. સાચું ભાજપે વિકાસ કર્યો છે આપ માનો છો?